જય શ્રી કૃષ્ણ મિત્રો, થોડા સમયથી એટલે કે 2-3 દિવસથી મારી તબિયત અત્યંત ખરાબ હતી. એના કારણે હું ચેનલમાં નહોતો આવી શક્યો. આજે મિત્રતાનો દિવસ છે, ફ્રેન્ડશિપ ડે છે, અને આજે ઘણા લોકોએ ઘણી બધી પોસ્ટ કરી છે, એમના મિત્રોના ફોટા શેર કર્યા હશે, અને ઘણા લોકોના સારા મિત્રો છે. મારા જીવનમાં પણ ઘણા સારા મિત્રો છે, સ્નેહી મિત્રો છે. તો દોસ્ત માટે હું મારા શબ્દોમાં કહું તો દગાખોર જગતમાં એક વફાદાર દોસ્ત મળે તો ઘણું છે. સાથ લાગણીનો ધોધ લગાતાર મળે તો ઘણું છે. નથી સમજવી દોસ્તની વ્યાખ્યા અમારે નાની નાની વાતો સમજે એવો સમજદાર દોસ્ત મળે તો ઘણું છે. દોસ્તના પારખા લેવા નીકળે છે જગતના ઘણા લોકો. અમુક એવા ઝેરી તત્વોને પચાવે એવા પાણીદાર દોસ્ત મળે તો ઘણું છે. મિત્ર અમીર હોય એવી લાલચ અમને નથી. સંકટ સમયે ખભે હાથ મૂકે એવો મિત્ર મળે તો પણ ઘણું છે. અને આવા ઘણા જીવનમાં આપણને સ્નેહી મિત્રો મળેલા છે. આપના પણ જીવનમાં ઘણા મિત્રો છે. અને હું તો કાયમ કહું છું કે મિત્ર, અને ભીખુદાન ગઢવીનું પણ મેં એક સાહિત્ય સાંભળેલું છે કે મિત્ર એ બીજી માં છે. તમે અમુક વસ્તુ તમે તમારા મિત્રને જ જણાવી શકો છો, જેનો આપણો જીવનનો ભાર હળવો થઈ જાય છે મિત્રને જણાવ્યા પછી. તો આપ સર્વના મિત્ર દિવસની શુભેચ્છાઓ. આપના મિત્ર સૌ સુખી હોય, આપ પણ સુખી હો એવી માં ભગવતીને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ મિત્રો.